ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોના ગણતરીના દિવસો વીત્યા છે। હજુ તો ઘણા જિલ્લા અને તાલુકા પંચાયતમાં પ્રમુખો નિમવાના બાકી છે। ત્યાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે। તેનું પાછળનું કારણ છે કારણ કે વડોદરાના વોર્ડ નંબર 15 થી જે કોંગ્રેસના કોર્પોરેટર જીત્યા હતા તેમની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। ફરી એકવાર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થયા તેના હજુ ગણતરીના દિવસો વીત્યા છે। હજુ સુધી તો અનેક જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પ્રમુખો નિમવાના બાકી છે। ત્યાં ફરી એકવાર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે। તેની પાછળનું કારણ છે કારણ કે કોંગ્રેસના જે કોર્પોરેટર છે વડોદરાના વોર્ડ નંબર 15 થી જેઓ જીત્યા હતા તેમની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। હવે પોલીસે આ ધરપકડ શા માટે કરી છે અને શા માટે આટલા કટ હવે પોલીસે આ ધરપકડ શા માટે કરી છે તેને લઈને વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। ફરી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો સામે આવ્યા તેના હજુ ગણતરીના દિવસો પૂરા થયા છે। અનેક જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં પ્રમુખોએ નિમવાના બાકી છે। ત્યાં ફરી એકવાર જે ગુજરાતનું રાજકારણ છે તે ગરમાયું છે। તેની પાછળનું કારણ છે કારણ કે વડોદરાના વોર્ડ નંબર 15 થી કોંગ્રેસના જે કોર્પોરેટર તરીકે જીત્યા હતા તેવા આશિષ જોશીની ધરપકડ કરવામાં આવી છે। હવે પોલીસે આશિષ જોશીની ધરપકડ શા માટે કરી છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। વડોદરા જે આ વખતે વડોદરામાં આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રસાકસીનો ખેલ જોવા મળ્યો હતો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસે સારું એવું પ્રદર્શન પણ કર્યું હતું। વડોદરામાં પરિણામ સામે આવ્યા બાદ ફરી એકવાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસે વડોદરામાં ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું અને ઘણી એવી બેઠકો કબજે કરી હતી, પરંતુ ચૂંટણીના પરિણામોના હજુ ગણતરીના દિવસો પૂરા થયા છે। ત્યાં એક સમાચાર સામે આવ્યા છે કે વડોદરાના વોર્ડ નંબર 15ના જે કોંગ્રેસના કોર્પોરેટર હતા આશિષ જોશી તેમની અમદાવાદમાંથી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન દારૂ પકડાવાના કેસમાં તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સંખેડા પોલીસ મથકે આશિષ જોશી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ કેસની તપાસ દરમિયાન પોલીસે તેમને અમદાવાદમાંથી ઝડપી તેમની ધરપકડ કરી છે અને હવે આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે। આ બનાવને પગલે સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે। જો કે આશિષ જોશીની ધરપકડ બાદ જે સામાજિક અગ્રણી છે એવા મહેન્દ્રસિંહ રાઠોડ દ્વારા પોલીસ ઉપર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે। તેમણે એવું કહ્યું છે કે તેમના જીવને પણ જોખમ છે કારણ કે ત્યાંના જે સાંસદ છે વડોદરાના સાંસદના કાળા ચિઠ્ઠા આશિષ જોશી પાસે છે તે વડોદરાના જે સાંસદ છે તેમના કાળા ચિઠ્ઠા આશિષ જોશી પાસે છે અને તેટલા માટે થઈને તેમને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને તેમની સામે કંઈ પણ ન કરવાનું કરવામાં આવશે અને જો આશિષ જોશીને કંઈ પણ થયું તો તેના જવાબદાર વડોદરાના સાંસદ રહેશે। અહીં સાંભળીએ મહેન્દ્રસિંહ રાઠોડ આ આખી જે આશિષ જોશીની ધરપકડ થઈ ત્યારબાદ શું કહી રહ્યા છે। અહીં તમે મહેન્દ્રસિંહ રાઠોડને સાંભળ્યા। હવે જે તેમણે આરોપ લગાવ્યા છે ખૂબ જ ગંભીર આરોપો છે। તેમનું કહેવું છે કે સાંસદ દ્વારા તેમની સાથે કંઈ પણ અજુગતો બનાવ બને તો તેના જવાબદાર અહીં તમે મહેન્દ્રસિંહ રાઠોડને સાંભળ્યા। હવે તેમના દ્વારા સાંસદ ઉપર ખૂબ જ ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે। જો કે જે આશિષ જોશીની ધરપકડ કરવામાં આવી છે એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે દારૂ પકડાયો હતો તેને લઈને કરવામાં આવી છે, પરંતુ મહેન્દ્રસિંહ રાઠોડ દ્વારા આખી ઘટનાને એક અલગ દિશામાં વળાંક આપવામાં આવી રહ્યો છે। જો કે મહેન્દ્રસિંહ રાઠોડની જે વાત છે તેમાં કેટલી હકીકત છે તે આખો ચર્ચાનો વિષય છે। પોલીસ તપાસમાં જ આ બધી બાબત સામે આવી શકે છે, પરંતુ જે આરોપ લગાવ્યા છે એ ખૂબ જ ગંભીર આરોપ છે। તમે આખો વિડીયો જોયો જે પ્રમાણે કોંગ્રેસના કોર્પોરેટરની ધરપકડ કરવામાં આવી છે અને મહેન્દ્રસિંહ રાઠોડ દ્વારા જે આરોપ લગાવવામાં આવ્યા છે તે પણ તમે સાંભળ્યા। હવે આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે, તમારા મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।